નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો બાદ ફાટી નીકળેલા તોફાનોથી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સહિતના રાજીનામા પડી ગયા હતા। જોકે આ તણાવભરી પરિસ્થિતિમાં ભાવનગરના 43 લોકોનું ગ્રુપ ત્યાં ફસાયું છે। આ તમામ યાત્રાળુઓ પોખરામે ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે। નેપાળમાં સમય ભારે હોબાળો મચી ગયો છે। પીએમ મોદીએ મંગળવારે નેપાળની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સુરક્ષા મંત્રીમંડળ સમિતિ CCSની બેઠકની અધ્યક્ષતા કરી હતી। અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી આજે આણંદ ખાતે યોજાઈ રહી છે, જેમાં 9 બેઠકો માટે 817 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। કુલ 13 બેઠકો પૈકી ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાબાદ બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે બાકીની 9 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે। CP રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે। તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે। ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા છે। તે જ સમયે ઇન્ડિયાના B સુદર્શન રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો છે। ગુજરાતમાં વરસાદે હાલ વિરામ લીધો છે। છેલ્લા 24 કલાકમાં માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે। કચ્છના નખત્રાણામાં સૌથી વધારે 1.18 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર થતા હવે વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે। ભારત સાથે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન બહાર આવ્યું છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે તૈયાર છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા આતુર છું। વર્ષ 2036માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે। અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે। નેપાળમાં યુવાનોના અચાનક શરૂ થયેલા વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ વણસી છે। આ વચ્ચે કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ઠપ થઈ ગઈ છે। નેપાળની રાજધાની કાઠમંડુમાં ઘણા ભારતીયો ફસાયા છે, તેમાં 18 ગુજરાતીઓ પણ સામેલ છે। ગુજરાત વિધાનસભામાં મુદ્દો ઉઠતા ખુદ મંત્રીએ વાતનો સ્વીકાર કર્યો કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ વર્ષે ચોમાસાના આરંભથી 70 દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા 12 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે। શહેરના રસ્તાઓની પરિસ્થિતિ ગામડાઓ કરતાં પણ વધુ ખરાબ જોવા મળી રહી છે।